નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું કૃપા પટેલ, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ. આજે આપણે બીજા દાખલા જોઈએ. આગળ ચેપ્ટર 1ના પુનરાવર્તનના આપણે આગળ થોડાક MCQs અને 3 દાખલા જેટલા સોલ્વ કર્યા હતા. ત્યારબાદ જોઈએ આગળ ચોથો દાખલો. તો રકમ લખું છું હું. 1 કિગ્રા કેસર કેરીનો ભાવ 150 રૂપિયા હોય તો 10 કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલા રૂપિયા થશે? તો હવે આપણે આ દાખલાને ગણીએ. તો કે 1 કિગ્રા કેસર કેરીનો ભાવ 150 રૂપિયા હોય તો 10 કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલો? તમે સરળતાથી ગણી શકો છો. પદ શું બનશે? 1 કિગ્રા, કેજી એટલે કે કિગ્રા. 1 કિગ્રા કેસર કેરીનો ભાવ 150 રૂપિયા તો 10 કિગ્રા કેસર કેરીનો ભાવ બરાબર કેટલા રૂપિયા? આ પ્રમાણે થશે. હા, ચલો આ બંનેનો થશે ગુણાકાર. તો કે 10 ગુણ્યા 150 અને 1 આવશે નીચે. ચલો આ બંનેનો ગુણાકાર કરીએ. 150 ગુણ્યા 10, 2 અંક છે એટલે કે એકમનો 0. હવે 1 ને 0 સાથે ગુણતા 0, 1 પંચ્યા 5, 1 એકા 1. 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો જવાબ આવશે 0. એટલા માટે તે આપણે અહીંયા લખતા નથી. તો જવાબ આવશે 1500. તો 10 કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલા રૂપિયા થયા? 10 કિગ્રા કેસર કેરીનો ભાવ 1500 રૂપિયા થયા. હું અહીંયા એટલા માટે આ લખું છું કે તમારે પણ પરીક્ષામાં આ પ્રમાણે નીચે જવાબ લખવાનો રહેશે. ઓકે, ચલો પાંચમું જોઈએ. પાંચમો દાખલો. તો તેમાં કંઈક રકમ આ પ્રમાણે છે કે રૂપિયા 1200માં 8 કિગ્રા કેસર કેરી આવે છે. રૂપિયા 1200માં 8 કિગ્રા કેસર કેરી આવે છે. તો મારે 1 કિગ્રા કેસર કેરીનો ભાવ જાણવો છે. તો હું અહીંયા લખીશ. તો 1 કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલો થશે? ચલો હવે આને ગણીએ. જુઓ, આ દાખલો અને આ દાખલો બંને તમને રકમથી તો સરખા જ લાગે છે, પરંતુ પદ મૂકવા જશો ત્યારે તમે ભૂલી જશો કે આમાં કયું પદ આવશે અને આમાં કયું પદ આવશે. તો તેમાં ભૂલ ના થાય તે માટે આપણે રકમને 2 વખત વાંચીશું. કે આમાં 1 કિગ્રા કેરીનો ભાવ આપેલો હતો અને આમાં 1 કિગ્રા કેરીનો ભાવ શોધવાનો છે. તો જુઓ શું આપ્યું છે પહેલાં રકમમાં? 1200 રૂપિયામાં 8 કિગ્રા કેસર કેરી આવે છે. તો 1 કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલો? શું આપણે આવું લખી શકીશું? આ 1200 રૂપિયા એ ભાવ જ આપેલો છે. તો 1200 રૂપિયામાં 8 કિગ્રા તો 1 કિગ્રાના કેટલા? આવું પદ બનશે ના, આવું બનશે નહીં. તો અહીંયા આપણે કેવું પદ બનશે કે 1200 રૂપિયામાં 8 કિગ્રા કેસર કેરી મળે તો ધ્યાન આપો. અહીંયા 1 કિગ્રા કેસર કેરીનો ભાવ
1 કિગ્રા અહીંયા આવશે. આપણને શોધવાનું શું કહ્યું છે? કિગ્રા, તેનો ભાવ શોધવાનો કહ્યો છે. તો કે 1200 રૂપિયામાં 8 કિગ્રા મળે, અથવા તો જુઓ 1200 રૂપિયામાં 8 કિગ્રા મળે તો 1 કિગ્રામાં કેટલા? જ્યારે આપણે આવું લખતા હોઈએ ત્યારે આ પદને કેવી રીતના લખવાનો પ્રયત્ન કરવાનો છે? તમે લખો છો તે પ્રમાણે હું અહીંયા લખું છું. 1 કિગ્રાના કેટલા? આવું પદ બનશે ના, આવું બનશે નહીં. તો આ પદ જો તમે લખશો તો ખોટું પડશે, કેમ કે અહીંયા કોનો ગુણાકાર કોની સાથે કરવો અને કેટલા વડે ભાગાકાર કરવો તે સમજાશે નહીં. તો આની માટે આપણે શું કરવું જોઈએ? તો 8 કિગ્રાના 1200 રૂપિયા, તો 1 કિગ્રાના કેટલા? આ પ્રમાણે થશે. 8 કિગ્રા કેસર કેરીનો ભાવ 1200 રૂપિયા, તો 1 કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલા રૂપિયા? જુઓ આ પ્રમાણે આપણું પદ એકદમ બરાબર બની ગયું કે કિગ્રાની નીચે કિગ્રા એટલે કે ભાવની નીચે ભાવ આવી ગયો અને રૂપિયાની નીચે રૂપિયા, અને જે શોધવાનું હતું તે પણ બરાબર જગ્યાએ આવી ગયું. હવે ઉપરનામાં જુઓ જ્યાં મેં ખોટું કર્યું છે કે 1200 રૂપિયામાં 8 કિગ્રા, તો 1 કિગ્રાના કેટલા? આવું ક્યાંય પણ રકમ બને નહીં. એટલા માટે રકમ બનાવતા, પદ બનાવતા ખાસ ધ્યાન રાખવાનું છે. જો પદ બનાવતા આવડશે તો જ તમે દાખલો સાચો અને સરળ ગણી શકશો. તો ચલો અહીંયા આપણે આ બંનેનો ગુણાકાર કરશું અને 8 વડે ભાગાકાર, એટલે કે 1 ગુણ્યા 1200 ભાગ્યા 8. ચલો અહીંયા ભાગાકાર કરીએ તો કે 1200 ભાગ્યા 8. હવે 8ના ઘડિયામાં 12 આવે ત્યાં સુધી 8 એકા 8, 8 દુ 16, તો 16 તો વધી જાય છે, તો લખશું 8 એકા 8. ચલો 12માંથી 8 જાય તો દસકો મૂકીને પણ બાદબાકી કરી શકો અને ગણતરી કરીને પણ. તો 8, 9, 10, 11, 12 એટલે કે વધશે 4. બીજું મીંડું આવશે નીચે. 8 પંચ્યા 40, બાદબાકી કરીએ 0, 0. હવે શૂન્ય આવશે નીચે, ભાગ ન ચાલે એની ચડે ઉપર શૂન્ય, તો આપણો જવાબ આવશે 150. નીચે લખવાનું છે 1 કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલો થયો? 150. બરાબર છે. ત્યારબાદ જોઈએ છઠ્ઠો દાખલો. છઠ્ઠો દાખલો જોઈએ. 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ 60 રૂપિયા હોય તો 6 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ કેટલા રૂપિયા? આ પ્રમાણેની રકમ છે. હવે આપણે પદ સીધે સીધું મૂકી દઈએ. 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ 60 રૂપિયા, તો 6 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ કેટલા રૂપિયા થાય? તો દાખલો ગણીએ તો કે 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ 60 રૂપિયા, તો 6 કિગ્રાના કેટલા? પદ પણ બરાબર બની ગયું છે. તો અહીંયા કરશું બંનેનો ક્રોસ ગુણાકાર, 6 ગુણ્યા 60 ભાગ્યા 1. ચલો 60 ગુણ્યા 6, 6 ને 0 સાથે ગુણતા 0, છાયો છાયો 36, તો જવાબ આવશે 360 રૂપિયા. તો 6 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ 360 રૂપિયા થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સાતમો દાખલો જોઈએ. તો કે રકમ અહીંયા એવી છે કે એક ટ્રેક્ટર 1 કલાકમાં 24 કિમી અંતર કાપે અથવા તો 24 કિમી અંતર કાપતું હોય તો 3.5 કલાકમાં કેટલા કિમી અંતર કાપી શકશે? અંતર કાપી શકશે. બરાબર છે. તો અહીંયા શું થશે? જુઓ રકમ ફરીવાર વાંચીએ
કે એક ટ્રેક્ટર 1 કલાકમાં 24 કિમી અંતર કાપતું હોય તો 3.5 કલાકમાં કેટલા કિમી અંતર કાપી શકશે? તો આપણે તેને પદ બનાવીએ છીએ તે પ્રમાણે તો બની જ જાય છે. તો કે 1 કલાકમાં 24 કિમી અંતર કાપે તો 3.5 કલાકમાં કેટલા કિમી અંતર કાપે? તો શું થશે? 3.5 ગુણ્યા 24 ભાગ્યા 1. હવે પોઈન્ટવાળું છે તો ગુણાકાર કેવી રીતના કરીશું? સૌથી પહેલાં આપણે સરળ ગણતરીથી કરીએ તો કે 3.5 એટલે કે 3 કલાક અને 0.5 એનો મતલબ કે અડધું, તો 60 મિનિટ. 60 મિનિટની અડધી એટલે કે 30 મિનિટ, એટલે કે અડધો કલાક, 1/2. હવે 3 કલાક માટે આપણે સૌથી પહેલાં ગણતરી કરીએ તો કે 1 કલાકમાં 24 કિમી અંતર કાપે તો 3 કલાકમાં કેટલું? તો 24 ગુણ્યા 3 તે પ્રમાણે કરી લઈએ. 24 ગુણ્યા 3, ચલો 4 તરી 12, 12નો બગડો વધી 1, 3 દુ 6, 6 ને 1 7, તો અહીંયા થશે 72 કિમી. 3 કલાકમાં કેટલું અંતર કાપે છે? તે 72 કિમી. હવે આપણે 0.5 તે વધારાના છે, એટલે વધારાના એટલે કે 3 કલાકની ઉપર અડધો કલાક, તો અડધા કલાક માટે શું થશે? ધારો કે અહીંયા મેં લખ્યા છે 1/2, તો 1/2 ગુણ્યા 24, પૂરેપૂરા 1 કલાકમાં 24 કિમી, તો 1/2 કલાકમાં કેટલા? આપણે આવા પણ ચોથા ધોરણમાં ગુણાકાર કરતા શીખી જાય. તો હવે 24 ગુણ્યા 1/2, તો ચલો છેદ ઉડાડતા પણ આપણને આવડે છે. અહીંયા હું 24 ભાગ્યા 2 એ પ્રમાણે પણ કરી શકો છો. 24 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 12, અને છેદ ઉડાડીએ તો કેવી રીતના? 12 ગુણ્યા 2. 24 એટલા માટે ચેક્યા કે એની ઉપર એના બંને ભાગ પાડ્યા, તો કે 12 ગુણ્યા 2, અને 2 એટલા માટે ચેકું છું કે બંને જગ્યાએથી 2 ઉડી જાય છે, તો કેટલા વધ્યા? 12. જો તેવું ના કરવું હોય તો તમે સરળતાથી પણ કરી શકો છો. 24 ભાગ્યા 2, 24નો અડધો ભાગ કરી શકો છો, તો કેટલા આવશે? 12. હવે તે 0.5 એટલે કે અડધા કિલોમીટરના કલાક આપણે અહીંયા ઉમેરી શકીએ. અડધા કલાકનું અંતર આપણે અહીંયા ઉમેરી શકીએ. તો કે 2 + 2 એટલે 4, 7 ને 1 8, તો 84 કિમી. તો શું જવાબ આવશે? 3.5 કલાકમાં કેટલા કિમી અંતર કાપશે? તો 3.5 કલાકમાં ટ્રેક્ટર 84 કિમી અંતર કાપશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા મેં શું કર્યું છે તો કે 1 કલાકમાં 24 કિમી અંતર કાપે અને 3.5 પોઈન્ટવાળો દાખલો હતો, એટલા માટે તમને સરળતા પડે તેટલા માટે સૌથી પહેલાં મેં 3 કિમી માટે શોધ્યું, તો કે 24 ગુણ્યા 3 કર્યું, અને ત્યારબાદ તેનો જે જવાબ આવ્યો એમાં 0.5 એટલે કે અડધા કલાક માટે બીજું અંતર ઉમેર્યું. 1 કલાકનું 24 કિમી હોય તો અડધા કલાક માટે એટલે કે તેનું અડધું થઈ જાય અંતર પણ, તો કે 24ના અડધા 12, તે મેં આ કુલ જવાબમાં ઉમેરી દીધા એટલે 84 જવાબ આવ્યો. તો તે જવાબ એ આપણા શેનો છે? 3.5 કિમી અંતરનો. વિદ્યાર્થી મિત્રો, આવા જ સાદુરૂપના દાખલા તમે પ્રેક્ટિસ વર્કમાંથી પણ પ્રેક્ટિસ કરી શકો છો અને સ્વાધ્યાય પોથીમાંથી પણ. હવે આ વિડીયો પછી હું તમને એક ટેસ્ટ મૂકીશ, જેની અંદર તમે જાણો જ છો આપણા ગણિત વિશે કે દાખલો ભલે આ પ્રમાણે ગણાતો હોય, તમારે આ દાખલા ગણવામાં આ પ્રમાણેના પદ અને તે રકમને 2 વખત વાંચીને તેને સમજ્યા પછી કે તેની અંદર કેવું પદ આવશે તે વિચારીને દાખલો ગણવાનો છે. ક્યારેય ગણિતમાં દાખલાને ગોખવાના નહીં, કેમ કે આની અંદર કોઈ પણ રકમ સરખી
ના હોય અને સરખી કદાચ રકમ હોય પરંતુ તેની અંદર આ સંખ્યા અલગ જ હોય, તમને પરીક્ષામાં પૂછેલા દાખલા અલગ જ હોય, એટલા માટે તમારે તેની રીત તૈયાર કરવાની છે, રીતને સમજવાની છે, દાખલો ગોખવાનો નથી અને ત્યારબાદ આવતા ટેસ્ટને તમે સરળતાથી લખી શકશો. થેન્ક યુ.